પછી ધીરે ધીરે વૃદ્ધાવસ્થા કાન ઉપર ચડાઈ કરે. ધીરે ધીરે કાનપુરમાં મંડે હડતાલ પડવા. એટલે સમજો આ ત્રીજી ચડાઈ છે વૃદ્ધાવસ્થાની. કાને મંડી ઓછું સંભળાવા. રામ રામ તો કે રીંગણા બહુ હારા છે. એકવાર એક બાપા વાડીમાં બધું શાક બકાલાનું સમારકામ કરીને આવતા હતા. ત્યાં આ વખતે રીંગણા બહુ સારા થયા. તે રીંગણાનું બધું સમારકામ કરીને આવતા હતા. એમાં રસ્તામાં કોઈ ભાઈ મળ્યા. ભાઈએ કહ્યું, બાપા રામ રામ. બાપાએ કહ્યું, હા રીંગણા બહુ સારા છે. બાપાને એમ કે આ રીંગણાનું કંઈક પૂછે છે. ભાઈએ કહ્યું, બાપા એમ નહીં, હું તો એમ કહું છું કે છૈયા છોકરા શું કરે છે તમારા? બાપા કે આ વખતે તો ગાડું ભરીને ઉતરી પડ્યા છે. એ હજી રીંગણાનું જ સમજે છે. પેલા ભાઈએ કહ્યું, બાપા એમ નહીં, હું તો એમ કહું છું કે તમારા ઘરવાળા મજામાં તો છે ને? બાપા કે હળી ગયા તા તે નાખી દીધા. એ હજી રીંગણાનું જ સમજે છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. કેવી દશા થાય વૃદ્ધાવસ્થામાં. દ્રગ દ્રગ નહીં તેજ, આંખનું તેજ વયું જાય. દ્રગ દ્રગ નહીં તેજ અને દેહ જબ ડગમગ, દેહ મંડે ડગમગ થાવા. અને પગ પગ મગ મગ અલગ પરમ, પગ કયું ન કરે. જાવું હોય આમ ને નીકળી આમ. પગ પગ અલગ પરમ ચગ ચગ મુખ દંત, દાંત મંડે ધીરે ધીરે પડવા. ચગ ચગ મુખ દંત અને પછી બચન જબ ફગ ફગ. દાંત મંડે ને પડવા પછી વચનોય મંડે ફગવા. કેટલાક શબ્દો ને કેટલાક અક્ષરો એવા હોય કે દાંતના આધારે જ બોલી શકાય, પણ ધીરે ધીરે દાંત મંડે ને પડવા એટલે વચનોય મંડે ફગવા. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ. એક પછી એક વૃદ્ધાવસ્થા આક્રમણ કરે, ચડાઈ કરે. 17 વાર જરાસંધે મથુરા ઉપર આક્રમણ કર્યું, પણ છેલ્લે ભગવાનની સામે આટલી વાર લડાઈ કરી, પણ છેલ્લે જરાસંધ એકલું ના આવ્યો. 18મી વાર જ્યારે આવ્યો ને ત્યારે કાલયવન નામના રાક્ષસને લઈને આવ્યો. એમ આ વૃદ્ધાવસ્થા પણ છેલ્લે હારે થાકે ત્યારે છેલ્લે કોને લઈને આવે? કાળયવન એ સાક્ષાત કાળનું સ્વરૂપ છે. કાળને સાથે લઈને આવે. અને જ્યારે કાળને સાથે લઈને આવે ને ત્યારે જેમ ભગવાનને મથુરા છોડીને ભાગવું પડ્યું, જેમ રણમેદાન છોડીને પરમાત્માને ભાગવું પડ્યું, એમ આ જીવાત્માને પણ આ શરીર રૂપી મથુરા છોડવું પડશે. જ્યારે કાળ આવશે ત્યારે આ શરીર રૂપી મથુરા છોડીને જવું પડશે. પણ ભગવાન દ્વારિકામાં ગયા મથુરા છોડીને. એમ જો પુણ્ય કર્યા હશે, કંઈક સત્કર્મ કર્યા હશે, કંઈક પરમાર્થ કર્યા હશે, તો દ્વારિકા રૂપી વૈકુંઠમાં નિવાસ મળશે. જો સત્કર્મ કર્યા હશે તો છેલ્લે કાળ નહીં, છેલ્લે સાક્ષાત ઠાકોરજી લેવા માટે આવશે. જો પરમાર્થ કર્યા હશે તો. અને ઈચ્છા તો બધાની એવી જ હોય ને કે ભગવાન લેવા આવે. એ મને તેડા લયમ કેરા, એક દિન આવે ને મારો એ નાથ તેડાવે. પણ ક્યારે આવે નાથ? ક્યારે આવે ભગવાન? ક્યારે આવે ઠાકોરજી? કે આ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુલ વન રાવન, મારું મનડું છે ગોકુલ વન રાવન. મારા તન ના આંગણિયામાં તુલસી વન, મારા પ્રાણ જીવન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.
મને પ્રાણ થકી રે મારા વૈષ્ણવો વાલા મારા પ્રાણ એ નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા નિત્ય करता श्रीनाथ जी ने काला रे वाला મેં તો વલ્લભ મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મન એ મારા ઘટમાં विराजता श्रीनाथ जी વાવા હરે महाप्रभु जी મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी એ આવો જીવનમાં લાવો ફરી નહીં મળે આવો जीवन लाभो फरी नहीं મળે આવો લાવો પાછો વારે વારે નહીં મળે હો હવે કથાના ખાલી 3 જ દિવસ બાકી રહ્યા આ 6 દિવસ તો પૂરા થવા આવ્યા તોય હજી આપણે તાલી પાડવામાં લોભ કરીએ છીએ એ આવો જીવનમાં લાવો ફરી નહીં મળે આવો જીવનમાં લાભો ફરી નહીં મળે એ વારે વારે માનવ દેહ કદી નહીં મળે વારે વારે માનવ દેહ કદી નહીં મળે એ મારો લખ રે એ મારો લખ રે 84 નો ફેરો રે ટળે મને મોહ ન મળે એ મારા ઘટમાં विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी હે મહાપ્રભુજી महाप्रभु जी મહાપ્રભુજી महाप्रभु जी આવું જીવનમાં લાવો ફરી નહીં મળે વારે વારે માનવ દેહ કદી નહીં મળે ઈચ્છા બધાની એવી હોય કે ભગવાન લેવા માટે આવે મને તેડા ઓલા યમ કેરા કદી ના આવે પણ મારો નાથ તેડાવે પણ ભગવાન ક્યારે લેવા માટે આવે જ્યારે જીવનમાં જો પરમાર્થ કર્યા હશે સારા સત્કર્મ જો કર્યા હશે ભગવાનની કથાઓનું શ્રવણ જો કર્યું હશે રાજાએ સફેદ વાળ જોયા અને જો રાજાના મનમાં તરત વિચાર આવ્યો કે સફેદ વાળ આવ્યા એનો અર્થ હવે પ્રવૃત્તિનો સમય નથી હવે નિવૃત્તિનો સમય આવી ગયો છે હવે પ્રભુ ભજનનો સમય આવ્યો છે સફેદ વાળ આવે વૃદ્ધાવસ્થા આવે ભાગવતમાં બહુ સરસ કથા આવી કે લગભગ 50 વર્ષ પૂરા થયા ને એટલે લગભગ રાજા મહારાજાઓ બધા જ પોતપોતાના વંશજોને રાજગાદી આપીને બધા વનમાં તપ કરવા ગયા 50 પૂરા થયા એટલે બધા જ વનમાં ગયા ભલે કદાચ આપણે વનમાં ન જઈએ તો ચાલશે પણ કમસે કમ ઘરને તો વન જેવું બનાવી જીવનને તો થોડું સાદું બનાવી કદાચ આપણે વનમાં ન જઈએ ને તો ઉંમર ધરાર લઈ જશે વનમાં જાવું તો પડશે જ આપણે નહીં જઈએ તો ઉંમર લઈ જશે 50 પછી ગણો શું આવે 51 52
આ 50 પછી શરૂ થાય ને એટલે સમજી જાવું કે હવે વનની ઉંમર આવી ગઈ છે. વનમાં જવાના દિવસો આવે ને છતાંય જો માણસ ન સમજે, છતાંય જો ન માને, છતાંય જો માયામાં ડૂબ્યો રહે, તો પછી આ જ ઉંમર આપણને ઠપકો આપે. હે જીવ, તારા વનમાં જવાના દિવસો ગયા, હવે તો સમજ. હે શઠ, 61, 62. આ 60 છે ને એક પ્રકારનો ઠપકો છે. આ ઉંમર આપણને ઠપકો આપે છે. હે શઠ, હવે તો સમજ, હવે તો જા વનમાં, હવે તો ભગવાનનું ભજન કર. અને તોય આપણે ન માનીએ. પછી ઉંમર બિચારી થાકે, હારે. અરે તારા વનમાં જવાના દિવસો ગયા, અરે તને શટ કહીને બોલાવ્યો તોય ન માન્યો. હવે તો સમજ, આ છેલ્લા છેલ્લા તારા તરવાના દિવસો છે. હવે તો તર. 71, 72 આ તરવાના દિવસો છે. જુઓ ઉંમર કેટલું શીખવી જાય છે આપણને. દશરથ રાજાએ વિચાર કર્યો, હવે વૃદ્ધાવસ્થાના મંડાણ થઈ ગયા, એનો અર્થ હવે રાજગાદી ઉપર બેસવાનો સમય નથી, હવે તો પ્રભુ ભજન કરવાનો સમય છે. રામને રાજગાદી આપી દઉં અને હું ભગવાનનું ભજન કરું. વૃદ્ધાવસ્થા આવે ને એટલે ધીરે ધીરે પછી બધું છોડવું. પછી બહુ પાસે માયા ન રાખવી. દુકાન ધંધો દીકરાને આપી દેવું, તિજોરીની ચાવી વહુને આપી દેવી. ઘણા તો કથામાંય ભેગી ટીંગાડીને આવે પણ એ આપે નહીં. વૃદ્ધાવસ્થા આવે એટલે પછી ધીરે ધીરે આપી દેવું, ધીરે ધીરે છોડવું. કારણ કે વૃદ્ધાવસ્થા એ છોડવા માટે છે, યાદ રાખજો. વૃદ્ધાવસ્થા એટલે છોડવાની ઉંમર, ત્યાગની ઉંમર, આપી દેવાની ઉંમર, એનું નામ વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા આવે ને એટલે જીવનમાં થોડી પછી સાદગી આવવી જોઈએ, થોડું સમર્પણ, થોડું ત્યાગની ભાવના આવવી જોઈએ. કોઈ સંતે તો બહુ સરસ વાત કરી કે વૃદ્ધાવસ્થા આવે ને એટલે 4-5 શબ્દો તો શીખી જ લેવા. શીખવા છે તો કહું, મને તો આવડે છે. શીખવા છે પછી પાછો એનો યુઝ કરજો, શીખીને જીવનમાં ઉતારજો. 4-5 શબ્દો શીખી જ લેવા. ચાલશે, ફાવશે, હાલશે, ગમશે, કાંઈ વાંધો નહીં. આવડી ગયા ને? જોજો હું પાછા ઉપયોગ કરજો એનો. વહુ કે આ માજી આજે ચામાં જરા ખાંડ ઓછી છે, હાલશે? અરે હાલશે, બહુ સારું. ચામાં ખાંડ ઓછી હોય તો બહુ સારું, ડાયાબિટીસ ન થાય. હાલશે, કાંઈ વાંધો નહીં. માજી આજે દાળમાં જરા મીઠું ઓછું છે, હાલશે? અરે હાલશે, બહુ સારું. ભલે ને ઓછું હોય દાળમાં, ભલે ન હોય, મારામાં છેતી ઘણું, હાલશે, કાંઈ વાંધો નહીં. માજી આજે જરા બાળકોને લઈને ફરવા જવું છે, બપોરની કરેલી રોટલી છે, હાલશે? ફાવશે? અરે બહુ હાલશે, કાંઈ વાંધો નહીં. એ તો વળી બહુ ચવાય, બપોરની તો બહુ ભાવે. હાલશે, ફાવશે, ગમશે, કાંઈ વાંધો નહીં. આ બધા શબ્દો વૃદ્ધાવસ્થામાં શીખવા જેવા છે. હું શીખી લેજો. જો સુખી થવું હોય તો આ સુખી થવાની ચાવી છે, સુખી થવાની નિશાની છે. વૃદ્ધાવસ્થામાં પછી બને એટલું સમર્પણ, બને એટલો ત્યાગ, બને એટલું જતું કરવાની ભાવના. પછી સાદું જીવન, સાદગી ભર્યું જીવન. ઘણા પછી કે હવે તો અમે વૃદ્ધાવસ્થા આવીને એટલે કાંઈ મિષ્ટાન ખાતા નથી, હવે તો સાદું સાદું જ ખાઈએ, ખીચડી ને દૂધ ને આવું બધું સાદું સાદું ખાઈએ, મિષ્ટાન ખાતા નથી. પણ આપણે છોડ્યું નથી, ઓલા ઉપરવાળાએ ધરાર છોડાવ્યું છે. જો આપણી કઈ છોડીએ એવા નથી. ઘણે હજી મિષ્ટાન તો ખાવું છે પણ પેટમાં પચેમ નથી ને એટલે નથી ખાતા. તોય ઘણાને ખાવાનો એવો શોખ હોય, લાડવા ન ચવાય તો ખાંડી ખાંડીને ખાય, પણ ખાય ખરા. શિયાળામાં અડદિયા ખાય ખરા, ભલે ખાંડીને ખાવા પડે.
વૃદ્ધાવસ્થા એ ત્યાગ માટેની ઉંમર છે. દશરથ રાજાએ વિચાર કર્યો, રામને રાજગાદી આપી દઉં અને હું પરમાત્માનું ભજન કરું. અને એટલા માટે રાજાએ રાજા દશરથ રાજા સીધા જ ગુરુદેવ વશિષ્ઠ ગુરુના આશ્રમે ગયા. ગુરુદેવ વશિષ્ઠજીને પ્રાર્થના કરી, ગુરુદેવ મને આ વિચાર મનમાં આવ્યો છે કે રામને રાજગાદી જો સોંપું અને હું પરમાત્માનું હવે ભજન કરું. એ બધું બરાબર છે, ખાલી સેજ વોલ્યુમ આપવાની જરૂર છે, બાકી જરૂર નથી. થોડી જ ખાલી જરૂર છે, બાકી બરાબર છે. મહારાજ, હે ગુરુદેવ, જો આપ આજ્ઞા કરો તો હવે રામને રાજગાદી આપું અને હું પરમાત્માનું ભજન કરું. મહારાજ, હવે હું નિવૃત્ત બની જાઉં. અને આ વાત જ્યાં ગુરુદેવ વશિષ્ઠજીએ સાંભળી એવા પ્રસન્ન થયા. ગુરુદેવ, હે રાજા, આ તો બહુ આનંદની વાત છે. રામ રાજા બને એનાથી વધારે રૂડો અવસર જગતમાં બીજો કયું હોય? બહુ આનંદની વાત છે. રાજા, જ્યાં મારી આજ્ઞા છે, મારા આશીર્વાદ છે, જાઓ રાજા, રામને રાજગાદી આપવાની તૈયારી કરો. આહા, ગુરુદેવની આજ્ઞા મળી ગઈ. જો રાજાએ કોઈ પણ કાર્ય ગુરુની આજ્ઞા વિના નથી કર્યું. ગુરુની આજ્ઞા પેલા લીધી. ગુરુદેવ આજ્ઞા કરે પછી જ કાર્ય આગળ ચાલે. જે કાર્યમાં ગુરુદેવની સાઈન થાય એ જ કાર્ય આગળ વધે. ગુરુદેવની આજ્ઞા મળી અને રાજા પ્રસન્ન થયા અને આવીને અયોધ્યાની અંદર વાત કરી, ચર્ચા કરી અને થોડી વારમાં તો વાયુ વેગે આખી અયોધ્યામાં સમાચાર મળી ગયા કે રામને રાજગાદી આપવાની છે. આવતીકાલે સવારે રામ અયોધ્યાના રાજા થવાના છે. જાજો સમય વચ્ચે નથી નાખ્યો. જો તરત બીજા દિવસે તો રામને રાજગાદી આપી દેવાની છે. ખાલી વચ્ચે એક જ રાતની અવધિ છે. આવતીકાલે સવારે તો રામ રાજા થવાના છે. અને આખી અયોધ્યામાં વાયુ વેગે સમાચાર પથરાઈ ગયા કે રામ રાજા થશે અને આપણી ભગવતી સીતાજી મહારાણીજી બનશે. આખી અયોધ્યામાં સમાચાર પથરાયા અને સમાચાર એવા વાયુ વેગે ફેલાયા અને થોડી વારમાં તો આખી અયોધ્યાને સુંદર શણગારવામાં આવી, સજાવવામાં આવી, દીપમાળાઓ પ્રગટ કરવામાં આવી, ઘરે ઘરની અંદર સુંદર રંગોળીઓ પૂરવામાં આવી, ધ્વજા પતાકાઓથી આખી અયોધ્યાને સુંદર સજાવી છે. લોકોએ પરમાનંદ છવાયો અને બરાબર ધીરે ધીરે આખી અયોધ્યામાં સુંદર તૈયારીઓ ચાલે છે રામ રાજ્યાભિષેકની. અહીંયા અયોધ્યામાં પરમાનંદ છે, આનંદ છે, તૈયારીઓ થાય છે. પણ બીજી બાજુ સ્વર્ગની અંદર ઇન્દ્રનું આસન ખડભડી ગયું. અરે, રામને જો રાજ્યાભિષેક થશે, રામ જો અયોધ્યાના રાજા બનીને રાજગાદી ઉપર બેસી જશે તો પછી વનમાં કોણ જાશે? રામ જો વનમાં નહીં જાય તો રાવણ, કુંભકર્ણ આ બધા રાક્ષસોને મારશે કોણ? અને રામ જો વનમાં ન જાય, રાક્ષસો જો ન મરે તો આ પૃથ્વીનો ભાર કઈ રીતે ઉતરશે? ભગવાનનું અવતાર કાર્ય તો ત્યારે જ પૂરું થાય કે રામ જો વનમાં જાય. પણ આ તો રાજ્યાભિષેકની તૈયારી મંડી થવા અને આવતીકાલે સવારે તો રામ રાજા બની જશે. અને એકવાર રામ જો રાજા બની ગયા તો પછી વનમાં કઈ રીતે જશે ભગવાન? કઈ કેવું કરીએ કે કોઈ પણ રીતે રામ અયોધ્યામાં નહીં, રામ વનમાં જાય. શું કરીએ? એના માટે તો એક જ ઉપાય છે કે શબ્દના માલિક, સ્વરના માલિક, સંગીતના માલિક ભગવતી સરસ્વતી શારદા દેવીના શરણમાં જઈએ. અને તમામ દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ માં ભગવતી સરસ્વતી શારદાના શરણમાં આવ્યા અને માં ભગવતી શારદા દેવીને પ્રાર્થના કરતા, હે માં, હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે
हमें तार दे माँ अज्ञान अज्ञानिता से हमें तार दे माँ। अज्ञानता से हमें तार दे माँ अज्ञान अज्ञानिता से हमें तार दे माँ। हे शारदे माँ हे शारदे माँ हे हे शारदे माँ हे शारदे माँ। तू स्वर की देवी ये संगीत तुझसे हर शब्द तेरा ये हर गीत तुझसे तू स्वर की देवी ये संगीत तुझसे हर शब्द तेरा है हर गीत तुझसे। हम हैं अकेले माँ हम हैं अधूरे हम हैं अकेले माँ हम हैं अधूरे। तेरी शरण हम हमें प्यार दे माँ तेरी शरण हम हमें प्यार दे माँ। हे शारदे माँ हे शारदे माँ हे शारदे माँ हे शारदे माँ। अज्ञानता से हमें तार दे माँ अज्ञानिता से हमें तार दे माँ। हे शारदे माँ हे शारदे माँ हे शारदे माँ हे शारदे माँ। हे शारदे माँ हे शारदे माँ भगवती सरस्वती शारदाની વંદના કરી તમામ દેવતાઓએ સાથે મળી સરસ્વતીજીને કહ્યું હે માં તમે બુદ્ધિના માલિક છો અયોધ્યામાં કોઈ વ્યક્તિની એવી બુદ્ધિ ફેરવો કે રામને રાજગાદી નહીં રામને વનમાં મોકલે સરસ્વતીજી થોડી વાર તો પેલા ખીજાઈ ગયા ક્રોધાયમાન થયા અરે દેવતાઓ આવો વિચાર તમારા મનમાં આવ્યો કે રામ વનવાસી બનીને વનમાં જાય દેવતાઓએ કહ્યું માં પણ આ વિચાર અમને અમારા માટે નહીં જગતના કલ્યાણ માટે આવ્યો છે માં કારણ કે રામ જો વનમાં જાય તો જ રાક્ષસોનો વિનાશ થાય અને તો જ જગતનું કલ્યાણ થશે તો જ સાચા રામ રાજ્યની સ્થાપના થશે માં જો રાક્ષસોનો વિનાશ થશે તો અને એ કાર્ય તો કેવલ આપ જ કરી શકો દેવતાઓની પ્રાર્થના સાંભળી માં ભગવતી સરસ્વતીજી પરમાર્થ કરવા માટે વિશ્વના કલ્યાણ કરવા માટે માં ભગવતી અયોધ્યાની અંદર આવ્યા આકાશ મંડળની અંદર સરસ્વતીજી મંડ્યા છે પરિભ્રમણ કરવા વિચાર કર્યો કે આખી અયોધ્યામાં કઈ વ્યક્તિ એવી છે કે જેની બુદ્ધિ બદલાવું બહુ ચક્કર માર્યા પણ કોઈ એવું મળ્યું જ નહીં કારણ કે જેટલા અયોધ્યામાં રહે છે ને એ બધા રામચરણમાં દ્રઢ અનુરાગ છે બધાને કે કદાચ સરસ્વતીજી આમ ને આમ જીવનભર ફર્યા કરે તોય કોઈની બુદ્ધિ બદલાવી ન શકાય એવો રામચરણમાં દ્રઢ વિશ્વાસ છે બધાને કોની બુદ્ધિ બદલાવું કોઈ એવું માણસ મળતું નથી આખરે ચક્કર મારતા મારતા બહુ પરિભ્રમણ કર્યા પછી એક વ્યક્તિ મળી એક વ્યક્તિ મળી ગઈ અને એ કોણ આપણે સૌ જાણીએ છીએ બાબાજીએ લખી નાખ્યું કે નામ મંથરા મંદમતી અને કોણ છે ચેરી કઈ કઈ કેરી ચેરી એટલે દાસી કોની દાસી છે કઈ કઈની દાસી છે એ નામ મંથરા મંદમતી અને ચેરી કઈ કઈ કેરી તો અજસ પેટારી તાહી કરી
ગઈ ગિરામતી ફેરી, ગઈ ગિરામતી ફેરી. નામ મંથરા મંદમતી અને ચેરી કઈ કઈ કેરી. કઈ કઈની દાસી છે મંથરા. અને ખરેખર સરસ્વતીજી મંથરાની બુદ્ધિ બદલાવવામાં સફળ થયા એનું કારણ કે ખરેખર મંથરા મૂળ અયોધ્યાની નથી. બાકી જેટલા અયોધ્યાના વતની હતા, અયોધ્યાવાસી હતા, તાકાત નથી કે સરસ્વતી પણ એની બુદ્ધિ બદલાવી શકે. પણ મંથરાની બુદ્ધિ બદલાવવામાં સફળ થયા એનું કારણ કે મંથરા અસલ અયોધ્યાની નથી. ક્યાંની છે? કઈ કઈ દેશની છે. કઈ કઈના પિતાને ત્યાં રહેતી હતી દાસી તરીકે. પણ જ્યારે કઈ કઈજીના લગ્ન દશરથ રાજા સાથે થયા ને ત્યારે રાજાએ અનેક જાતના કરિયાવર આપ્યા. અને એ સમયમાં રાજા મહારાજાઓ પોતાની રાજકુમારીના સેવા માટે એની કાળજી રાખવા માટે એ સમયમાં દાસીઓ પણ સાથે મોકલતા. એટલે મંથરા નામની દાસી રાજાએ કઈ કઈ સાથે મોકલી છે. કઈ કઈના પિતાએ આ મંથરા નામની દાસી મોકલી છે. ખરેખર અસલમાં અયોધ્યાની નથી, અસલમાં કઈ કઈ દેશની કઈ કઈની દાસી તરીકે આવી છે સાથે. કઈ કઈની સાથે લગ્નમાં કરિયાવર સ્વરૂપે આવી છે. આના ઉપરથી શીખવા જેવું છે કે કરિયાવર લેવામાં ધ્યાન રાખવું. આડો અવડો કરિયાવર જો કંઈક આવો આવી ગયો ને તો જીવનનું પતન કરી નાખશે. કરિયાવર તરીકે આવી છે. જો નામ મંથરા મંદમતી અને કઈ ચેરી કઈ કઈ કેરી. કઈ કઈની દાસી છે અને મંથરાની બુદ્ધિ બરાબર સરસ્વતીજીએ બદલાવી. અને એવી બદલાવી. આહા મંથરા. ખરેખર બાબાજીએ શબ્દ તો શું લખ્યો કે નામ મંથરા મંદમતી. જેની બુદ્ધિ જ નથી, મંદમતી છે. પણ છતાંય સરસ્વતીજીએ જો કેવી બુદ્ધિ આપી, બુદ્ધિ બદલાવી નથી, બુદ્ધિ આપી. કેવી હોશિયાર થઈ ગઈ. મંડી ચારે બાજુ પરિભ્રમણ કરવા, મંડી ચારે બાજુ જોવા, મંડી વિચાર કરવા. હા શેની તૈયારી ચાલે છે? લોકોને મંડી પૂછવા, અરે ભાઈ કહો તો ખરા શેની તૈયારી ચાલે છે? લોકોએ કહ્યું, અરે મંથરી તને ખબર નથી આવતીકાલે સવારે રામ રાજા થવાના છે અને આ તો રામ રાજ્યાભિષેકની તૈયારી ચાલે છે. હા રામ રાજા થવાના છે વાત સાંભળી અને ત્યાં તો હૃદયમાં ઈર્ષાનો અગ્નિ મંડ્યો ભભૂકવા. ઈર્ષા બહુ ખરાબ છે ભાઈ, બહુ ખરાબ. અરે રામ રાજા થશે, કૌશલ્યાનો દીકરો રામ રાજા થશે તો પછી મારી મહારાણી કઈ કઈનો દીકરો ભરત રાજા નહીં બને? શું એને રાજપદ નહીં મળે? હું તો દાસી કઈ કઈની છું. એટલે મારે તો એ જોવાનું છે કે કેમ કરીને કઈ કઈનો દીકરો ભરત રાજા બને. અને ભરત જો રાજા બને ને તો મારી મહારાણી કઈ કઈ રાજમાતા બને. આહા એવો ઈર્ષાનો અગ્નિ મંડ્યો ભભૂકવા. ચારે બાજુ મંડી એકદમ પરિભ્રમણ કરવા. શું એવું કરું કે રામની રાજગાદી રોકાઈ જાય, રામનો રાજ્યાભિષેક રોકાઈ જાય? વિચાર કર્યો એક જ ઉપાય છે, ચાલ મહારાણી કઈ કઈ પાસે જાઓ. અને દોડતી આવી મહારાણી કઈ કઈજીના ભવનમાં. દોડતી આવી કઈ કઈ પાસે ચરણમાં વંદન કર્યા. અને જેવી મંથરાને જોઈને, જોજો આ બધી વાતથી કઈ કઈ હજી અજાણ છે. કઈ કઈને ખબર નથી કે રામને રાજગાદી આપવાની છે. એના સુધી હજી વાત નથી પહોંચી. અને એમાં બરાબર મંથરા આવી. કઈ કઈએ કહ્યું, અરે મંથરા આટલી દોડતી આવી શું થયું? મંથરા શું કોઈએ તને કટુ વચન કહ્યા? કેમ આમ ઉદાસ લાગે છે? કેમ આમ તારો ચહેરો પડી ગયો છે? મને તો એમ લાગે છે કે કંઈક શરારત કરી હશે ને, એટલે લક્ષ્મણે અથવા તો શત્રુઘ્નએ કદાચ તને મારી હશે, એટલે આ ચહેરો ઉતરી ગયો. શું થયું મંથરા? કેમ આમ આજ ઉદાસ લાગે છે? કેમ કંઈ બોલતી નથી? હે મંથરા જલ્દી કે તો ખરા, મારા રામ કુશળ તો છે ને? જો કઈ કઈના મુખના પ્રથમ શબ્દ. કુશળતા પૂછી પણ પેલી વેલી કોની પૂછી? રામની કુશળતા પૂછી. કૌશલ્યા કરતાંય વધારે સ્નેહ જો રામ ઉપર કોઈને હોય તો માં કઈ કઈને છે. ભરત કરતાંય વધારે પ્રેમ કઈ કઈને રામ. એટલા માટે પહેલી વેલી કુશળતા રામની પૂછી. હે મંથરા કે તો ખરા, મારા રામ કુશળ તો છે ને?
મહારાજ રાજા દશરથ રાજા કેમ છે? અરે મહારાણી કૌશલ્યાજી, મહારાણી સુમિત્રાજી, બધા બધા કુશળ તો છે ને મંથરા, જલ્દી મને જવાબ આપ. પણ આ રામનું નામ જ્યાં સાંભળ્યું ને ત્યાં તો મંથરાનો એ ક્રોધ, એ ઈર્ષાનો અગ્નિ વધારે ભભૂક્યો અને મંથરા બોલી, અરે કઈ કઈ, હે મહારાણી, તું રામની કુશળતા પૂછે છે, પણ હે કઈ કઈ, તમને ખબર છે કે અત્યારે આખી અયોધ્યામાં રામ સિવાય બીજું કુશળ કોણ છે? રામ જ કુશળ હોય ને, કેમ ન હોય? કારણ કે એને આખી અયોધ્યાનું રાજગાદીનું પદ મળવાનું છે, કેમ કુશળ ન હોય? અને હે કઈ કઈ, તમે ક્યારના રામની કુશળતા પૂછો છો? અરે રાજા દશરથ રાજાની કુશળતા, કૌશલ્યાની કુશળતા પૂછો છો? કેટલા ભોળા છો તમે! તમને ખબર નથી કે આ બધાએ સાથે મળીને તમારા માટે કેવું કપટ રચ્યું છે, કેવું ષડયંત્ર રચ્યું છે. હે કઈ કઈ, રાજાને તમારી ઉપર સ્નેહ હતો, પણ કૌશલ્યાએ પોતાના પક્ષમાં કરી લીધા રાજાને. અને એટલા માટે હે કઈ કઈ, તમને ખબર છે કે આવતીકાલે સવારે કૌશલ્યાના દીકરા રામને અયોધ્યાની રાજગાદી મળવાની છે. શું આ સમાચાર તમને મળ્યા છે? શું આ સમાચાર તમને કોઈ આપ્યા છે? પણ આ વાત જ્યાં સાંભળીને ત્યાં તો કઈ કઈ મહારાણી એવા પ્રસન્ન થઈ ગયા. અરે મંથરા, તારા મોઢામાં ઘી સાકર મૂકું, આ કેવા સુંદર સમાચાર તે આપ્યા. શું મારો રામ આવતીકાલે રાજા થશે? આનાથી રૂડા સમાચાર જગતમાં મારા માટે બીજા કયા હોય? બહુ બહુ સારા સમાચાર તે આપ્યા મંથરા. મંથરાએ કહ્યું, પણ કઈ કઈ, આ સારા સમાચાર નથી, આ તમારા માટે તો દુઃખના સમાચાર છે. કારણ કે કૌશલ્યા ભલે જેને તમે તમારી મોટી બેન માનો છો, પણ અસલમાં બેન નથી, અસલમાં તો એ તમારી શૌક્ય છે. અને શૌક્ય ક્યારેય બેન ન બની શકે. આ શૌક્યનો દીકરો એ રાજા થશે, અને એકવાર રામ રાજા થશે ને, કૌશલ્યા રાજમાતા બની જશે, પછી હે માં, હે કઈ કઈ, પછી જોજો તમારી તમારા દીકરાની કેવી દશા થશે. રામ રાજા થશે અને તમારા દીકરા ભરતને રામનો સેવક બની, એનો દાસ બનીને એના ચરણ દબાવવા પડશે. કૌશલ્યા રાજમાતા બનશે અને તમારે એની દાસી બનીને એની સેવા કરવી પડશે. અને તમે ક્યારના એમ કહો છો મહારાણી કે રાજાની તમારી ઉપર બહુ પ્રેમ છે, બહુ સ્નેહ છે. જો ખરેખર તમારી ઉપર પ્રેમ હોય તો આ વાતની જાણ રાજાએ કૌશલ્યાને કરી, સુમિત્રાને કરી, તો પછી તમને કેમ ન કરી? જો ખરેખર તમારી ઉપર પ્રેમ હોય તો રાજાએ આવીને આ તમને વાત કરવી જોઈએ, આ જાણ તમારા સુધી કરવી જોઈએ. તમને ખબર નથી, આ તો હું આવીને જ્યારે કહું છું ત્યારે તમને ખબર પડી કે રામ રાજા થવાના છે. હે કઈ કઈ, તમે બહુ ભોળા છો. આ બધું કૌશલ્યાનું ષડયંત્ર છે, આ બધું રામનું કપટ છે. રાજાને પોતાના પક્ષમાં કરી લીધા અને રામને રાજગાદી આપવાની તૈયારી કરી લીધી. અને આ બધું કપટ છે એનું મોટા મોટું પ્રમાણ કે તમને ખબર નથી અને તમારો દીકરો ભરત અત્યારે અયોધ્યામાં નથી. જો ખરેખર આ કપટ જો ન હોય, જો આ ષડયંત્ર ન હોય, તો તમારા દીકરાની હાજરી હોવી જોઈએ ને. ક્યાં છે ભરત, ક્યાં છે શત્રુઘ્ન? એ બેયને મોસાળે મોકલી દીધા છે. જો ભરત અને શત્રુઘ્નને કઈ વાતની ખબર ન પડે એટલા માટે મોસાળે મોકલ્યા. તમને વાતની જાણ નથી કરી, અંધારામાં રાખી, કપટ કરી, ષડયંત્ર કરીને રામને રાજગાદી આપવા માંગે છે. એ કઈ કઈ, આ તો મને તમારું પેટમાં બળ્યું ને, કારણ કે હું તમારી દાસી બનીને આવી છું એટલે મને પેટમાં બળ્યું. બાકી મારે શું લેવા દેવા? રાજા રામ બને તોય ભલે, રાજા ભરત બને તોય ભલે, હું તો દાસીની દાસી રહેવાની છું. મને ક્યાં કોઈ રાણી બનાવવાનું છે? હું તો દાસીની દાસી રહેવાની છું. પણ આ તો મને તમારું પેટમાં બળ્યું એટલે હું તમને સાવધાન કરવા આવી, હું તમને જાગૃત કરવા આવી. જુઓ કુસંગનો રંગ મંડ્યો ઘૂંટાવા. યાદ રાખજો ભાઈ, ગમે એવો સત્સંગ જીવનમાં હશે, પણ થોડી વારનો કુસંગ એ આખા જીવનના સત્સંગ ઉપર પાણી ફેરવી દેશે. એટલે બહુ સાવધાન રહેજો કે જીવનમાં ક્યાંય કુસંગ ન થાય. ના પાડી છે મહાપુરુષોએ, જેની તેની સાથે બહુ બેસવું નહીં.
કુપાત્ર માણસ સાથે બહુ સમય વ્યતીત ન કરવો. જેની તેની સાથે સમય ગાળવાની ના પાડી જ મહાપુરુષોએ. કારણ કે એ વ્યક્તિનો રંગ લાગશે લાગશે ને લાગશે. સંગનો રંગ લાગે જ. જેવો સંગ એવો રંગ. એટલે તો આપણામાં કહેવત છે જેવો સંગ હશે. અને ધીરે ધીરે કઈ કઈને મળ્યો છે રંગ લાગવા. અને આગળ સુંદર કથામાં તુલસીદાસજી મહારાજ લઈ જાય છે. પણ એ પહેલા થોડું અહીંયા આયોજકો રૂપરેખા કથાની લઈને આવે છે. ત્યારબાદ કથાને આગળ સાંભળી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ એ હરે રામ 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 સીતા રામ 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 સીતારામ રામ રામ એ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ એ સીતા રામ 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 સીતા રામ એ રાજા રામ 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 રાજા રામ એ સીતા રામ 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 સીતા રામ બોલો શ્રી રામચંદ્ર ભગવાન बैठीन जह तह करीन कुसंग संग क्योंकि संगत की रंगत तो लागे ही लागे और काजल की कोटरी में कैसे ही जतन करो पण काजल का दाग तो लागे ही लागे कुसंगનો રંગ એની અસર બતાવશે એટલે તો મહાપુરુષોએ કહ્યું ને કે બેઠીએ ન જહ તહ કરીએ ન કુસંગ સંગ ક્યોંકि संगत की रंगत तो लागे ही लागे અને કાજલ की कोटरी में कैसे ही जतन करो પણ કાજલ का दाग तो લાગે ही लागे કોલસાની ખાણમાં જાઓ ગમે એટલું ધ્યાન રાખો પણ ક્યાંક તો કાળો દાગ લાગે લાગે ને લાગે છે અને ક્યાંય ન લાગે તો પગના તળિયા કાળા તો થાય બહુ સમજીને સંગ કરવાની જરૂર છે ભાઈ કારણ કે કલયુગ ચાલે છે બહુ સમજીને સંગ કરજો જેનો તેનો સંગ ન કરશો જે સજ્જન છે જેના જીવનમાં ભક્તિની રસધારા વહે છે જેનું જીવન પવિત્ર નિખાલસ નિર્મલ છે એવી વ્યક્તિનો સંગ કરજો અને એવા સજ્જનનો એવા મહાપુરુષનો એવા સાચા સંતનો સંગે એમને નથી મળતો એ આપણા ભાગ્યમાં હોય એ પુણ્ય હોય તો જ સાચા સંત જીવનમાં મળે છે એમને નથી મળતા ભાઈ
એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો છે એ સાધુ રે પુરુષ નો સંગ રે એ સાધુ પુરુષ નો સંગ એ સાહેલી મોરી સાહેલી મોરી એ મને ભાગ્ય રે મળ્યો છે એ સાધુ પુરુષ નો સંગ રે એ સાધુ પુરુષ નો સંગ સાહેલી મોરી મને ભાગ્ય રે મળ્યો છે એવા સાધુ પુરુષનો સંગ. ભગવાનને પ્રાર્થના કરજો કે હે પ્રભુ કોઈ એવા સાચા સંતનો સમાગમ કરાવજો, એવા સજ્જનનો સમાગમ કરાવજો. સાઈ મુંજા મેરુ તો કરો તો અમને એવા સંત મિલત હૈ. સાઈ મુંજા મેરુ રે કરો તો અમને એવો સંત મિલત હૈ. મિલા દે ऐसो संत फकीर કે લગા દે ભવ દરિયા કે તીર. હે પ્રભુ એવો કોઈ સંત મિલાવી દે કે જેના સંગથી લગા દે વો હમે ભવ દરિયા કે તીર. આ બધા ભજનો છે જૂનવાણી. ખરેખર અસલ સંતવાણી તો આ છે. બાકી અત્યારે જે ગવાય છે એને આપણે નવું નામ આપ્યું ને ડાયરો. એમાં શબ્દની કિંમત નથી. ખરેખર જે શબ્દની કિંમત છે, જે અસલ સંતવાણી, જે મહાપુરુષો ગાઈ ગયા બધા. કઈ કઈને એવો કુસંગનો રંગ ચડ્યો. ધીરે ધીરે મંથરાના શબ્દની અંદર રામ પ્રેમ ધોવાઈ ગયો જુઓ. અને ધીરે ધીરે મંથરાનો રંગ ચડી ગયો. કઈ કઈ મંથરાના ચરણ પકડી લીધા. કહ્યું હે મંથરા, હવે તું મારી ગુરુ છો. બોલ, તું જેમ કહીશ ને એમ હું કરવા તૈયાર છું. તું જેમ કહે એમ હું કરું. બોલ, કેતી હોય તો કુવામાં પડીને આત્મહત્યા કરી લઉં અને કાં તો આ મહેલ છોડીને ચાલી જાઉં. બાકી શોક્યની દાસી બનવા હું તૈયાર નથી. શોક્યની દાસી બનીને હું નહીં રહું. એના કરતા તો મરી જવું પસંદ છે. હું મરી જાઉં કાં તો ઘર છોડીને ચાલી જાઉં. મંથરાએ વિચાર કર્યો, હા હવે બરાબર આ બાજી મારા હાથમાં આવી છે. હવે બરાબર કઈ કઈની લગામ મારા હાથમાં આવી. હવે હું જેમ ચલાવીશ ને એમ કઈ કઈ ચાલશે. મંથરાએ કહ્યું, કઈ કઈ મરવાની જરૂર તમારે નથી. શા માટે તમે મરશો? મરે તો તમારા શત્રુઓ. તમે શા માટે મરો? અને તમારે શા માટે મહેલ છોડીને જવું જોઈએ? ક્યાંય જવાની જરૂર નથી. કઈ કઈ બસ હું જેમ કહું ને એમ કરતા જાઓ. કઈ કઈ હાથ જોડ્યા, ચરણ પકડી લીધા મંથરાના. એ મંથરા, તું જેમ કેમ હું કરીશ. તું મારી ગુરુ. તું જેમ રસ્તો બતાવ એમ હું કરવા તૈયાર છું. જ્યારે કુપાત્રનું ચરણ પકડાઈ જાય ને ત્યારે દશા કઈ કઈ જેવી થાય. ચરણ પકડજો પણ કોઈ સુપાત્ર ના પકડજો ભાઈ. કોઈ સુપાત્ર મહાપુરુષ, કોઈ સજ્જન મહાપુરુષ. જો કુપાત્રની શરણાગતિ થઈ જશે. કઈ કઈએ શરણાગતિ લીધી પણ કુપાત્ર માણસની શરણાગતિ લીધી. મંથરા ભયંકર કુપાત્ર છે અને એવા કુપાત્રના ચરણ પકડ્યા તો દશા કેવી થઈ. મંથરાએ કહ્યું, કઈ કઈ બસ બીજું કંઈ કરવાની જરૂર નથી. તમારે જો આ અવળી પડેલી બાજીને સવડી કરવી હોય, રામના બદલે ભરતને જો રાજગાદી આપવી હોય તો રાજા પાસેથી 2 વરદાન માંગો. રાજા જ્યારે તમારી પાસે આવે ને ત્યારે હે કઈ કઈ રાજા પાસેથી 2 વચન માંગજો, 2 વરદાન માંગજો. પહેલું વરદાન તો કે રામના બદલે ભરતને રાજગાદી. આ પહેલું વરદાન
અને હે કઈ કઈ જોજો બીજું વરદાન બહુ સમજીને બહુ વિચારીને માગજો. બીજું વરદાન એ છે કે રામને 14 વર્ષનો વનવાસ. જો આ બધું કઈ કઈનું નથી, આ બધું મંથરાએ શીખડાવેલું છે. કઈ કઈક તો ખાલી જેમ પઢાવેલો પોપટ બોલે ને એમ ખાલી બોલ્યા જ છે, બાકી બધું આ મંથરાનું ચડાવેલું છે. એનું જ નામ મંથરા, કે કાંઈ ફાયદો થવાનો નથી, એને કોઈ રાણી બનાવવાનું નથી, છતાંય વગર કારણે કોકના સુખમાં આગ લગાડે એનું નામ મંથરા. ઘણાઈને આવી ટેવ હોય, વગર કારણે કોકના સુખમાં આગ લગાડે. સાસુને વહુ હંપીને રહેતા હોય તો આને મજા ન આવે. ઓલી બે નોખી નોખી બહાર નીકળે ને એટલે બેયને એકબીજીની વાતો કરે અને ઈ બે ભેગી થઈને બાજે એટલે આ વગર મફતની ફિલ્મ જોવે કે હાલો આપણને તો આજ વગર ટિકિટે ફિલ્મ જોવા મળી. પણ આનું નામ મંથરા, કે જે બીજાના સુખમાં આગ લગાડે, બસ એ જ મંથરા છે. હે મહારાણી, જોજો બીજું વરદાન માગજો, પણ બહુ સમજીને માગજો. ક્યારે માગજો? કે જ્યારે રાજા રામના સોગંદ ખાઈને ત્યારે આ બીજું વરદાન માગજો. જો ઉતાવળ કરી તો રાજા તમને આ વરદાન નહીં આપે. રાજા રામના સોગંદ ખાય કે હે રાણી માગો, રામના સોગંદ છે, તમે જે માગશો તે આપીશ, પછી જ આ બીજું વરદાન માગજો. કઈ કઈ કહ્યું, ભલે મંથરા, તું જેમ કહીશ હું કરવા તૈયાર છું. કઈ મંથરાએ કહ્યું, હે કઈ કઈ જાઓ, પેલા વેલા તો એક કામ એ કરો કે આ જે કંઈ સમય સુંદર અલંકાર આભૂષણ જે પહેર્યા છે ને, આ જે સુંદર વસ્ત્ર તમે પહેર્યા છે, આ બધું કાઢી નાખો. આ અલંકાર, આ વસ્ત્ર આભૂષણ આ કાઢી અને કાળા વસ્ત્ર ધારણ કરી લ્યો જાઓ. અને મંથરાની વાત માની અને કઈ કઈ બધા જ અલંકાર આભૂષણ કાઢ્યા કે જે એક સૌભાગ્યવતી સ્ત્રીએ પહેર્યા હોય એ બધા જ આભૂષણ કાઢી અને કાળા વસ્ત્ર પહેરી લીધા. અહીંયાથી જ જાણે અપશુકનના મંડાણ થઈ ગયા. નહીતર સધવા છે છતાંય જાણે કોઈ વિધવા હોય એવો વેશ ધારણ કરી લીધો. બધા જ અલંકાર, બધા જ આભૂષણ છોડ્યા, કાળા વસ્ત્ર ધારણ કર્યા. મંથરાએ કહ્યું, હે માં, હે કઈ કઈ મહારાણી, જાઓ હવે કોપ ભવનમાં જઈને બેસી જાઓ. વાડ ખુલ્લા મૂકી કોપ ભવનમાં જઈને બેસો. હમણાં રાજા આવશે એટલે હું તમારી પાસે મોકલીશ અને ત્યારે તમે રાજા પાસે આ બે વરદાન માગજો. પણ જોજો ઉતાવળ ન કરતા, રાજા તમને સમજાવે, મનાવે અને રામના સોગંદ જ્યારે ખાઈને ત્યારે આ વરદાન માગજો, એ વિના ન માગતા. જુઓ તો ખરા કેવી હોશિયાર બની ગઈ મંથરા. અને હે કઈ કઈ આ બે વરદાન તમારે કઈ વધારાના માગવાના નથી. યાદ છે તમે જ્યારે રાજાના પ્રાણ બચાવ્યા ને ત્યારે રાજાએ તમને કહ્યું હતું કે હે કઈ કઈ તમે વરદાન માગો, એક નહીં બે વરદાન માગો. ત્યારે હે મહારાણી, તમે ત્યારે એમ કહ્યું હતું કે રાજા અત્યારે મારે જરૂર નથી, જેની જરૂર પડશે ને તેની મારા આ બે વરદાન હું માગીશ. એટલે આ તમારા માગવાના બાકી વરદાન છે, વધારાનું કઈ નથી. માગવાના બાકી છે વરદાન, બસ એ જ માગવાના છે. અને મંથરાની વાત માનીને કઈ કઈ કાળા વસ્ત્ર પહેર્યા અને કોપ ભવનમાં જઈને બેસી ગયા. કેશ ખુલ્લા મૂકીને રુદન કરતા પૃથ્વી પર પડ્યા છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અને આ બાજુ બરાબર દશરથ રાજાએ વિચાર કર્યો હતો કે તમામ કાર્ય પૂરા કરી લઉં, રામ રાજ્યાભિષેકની બધી જ તૈયારી કરી લઉં, પછી કઈ કઈ પાસે જાઉં, કારણ કે રાજાને કઈ કઈ ઉપર અતિશય પ્રેમ છે. સૌની છેલ્લે હું પોતે જઈ અને કઈ કઈને આ સમાચાર આપીશ કે આવતીકાલે સવારે રામ રાજા થવાના છે. અને બરાબર સાંજના સમયે રાજા કઈ કઈ જેના મહેલમાં આવ્યા. પણ મહેલમાં જ્યાં જોયું ત્યાં તો મહેલ ખાલી પડ્યો છે. મંથરા ઊભી છે ત્યાં. રાજાએ તરત કહ્યું, હે મંથરા, ક્યાં છે કઈ કઈ મહારાણી, ક્યાં ગયા? મારે એને સુંદર સમાચાર આપવા છે, ક્યાં છે મહારાણી? મંથરાએ કહ્યું, રાજા બીજી તો કંઈ ખબર નથી, પણ મહારાણી કોપ ભવનમાં અત્યારે બિરાજે છે. આહા, કોપ ભવનનું જ્યાં નામ સાંભળ્યું ને ત્યાં તો રાજાનું હૈયું એક ધબકારો ચૂકી ગયું.
અરે કોપ ભવનમાં આવા આવા આનંદના સમય, આવા સુંદર પાવન સમય કે જ્યારે રામ રાજા થવાના છે એવા સમયે રાણી કોપ ભવનમાં બેઠા છે. શા માટે? મંથરાએ કહ્યું, રાજા હું તો દાસી છું, મને ક્યાંથી ખબર હોય કે શા માટે. જુઓ તો ખરા મંથરાનું કપટ. મને ખબર નથી મહારાજ, બસ હું એટલું જાણું છું કે મહારાણી મહેલમાં નથી, કોપ ભવનમાં બેઠા છે. આપ કોપ ભવનમાં જાઓ. અને દોડતા રાજા કોપ ભવનની અંદર ગયા અને કોપ ભવનમાં આવીને જ્યાં દ્રશ્ય જોયું ત્યાં તો રાજાનો જે ઉત્સાહ, જે આનંદ હતો, જે સમાચાર આપવા આવ્યા હતા એ આનંદ જાણે ઓસરી ગયું. અરે રાણીની આવી દશા, આ કાળા વસ્ત્ર પહેર્યા છે, તમામ આભૂષણ અલંકાર કાઢી નાખ્યા છે, વાળ ખુલ્લા મૂકીને રાણી કઈ કઈ પૃથ્વી પર પડ્યા પડ્યા રડે. પહેલી વાર રાજાએ કઈ કઈનું આવું દ્રશ્ય જોયું છે. અને આ દ્રશ્ય જોતા રાજા મનમાં તો ડરી ગયા. અરે શું થયું હશે? દોડતા આવ્યા અને મહારાજ અવધ નરેશ દશરથ રાજા કઈ કઈ મહારાણી પાસે નીચે પૃથ્વી પર બેસી ગયા. કઈ કઈના માથા ઉપર હાથ મંડ્યા ફેરવવા, કઈ કઈને મનાવવા લાગ્યા, હે રાણી, હે કઈ કઈ શું થયું? હે દેવી, શા માટે તમે આમ રિસાયા? શા માટે તમારી આવી દશા થઈ? કોના કારણે? મને કહો તો ખરા, શા માટે આવી દશા? હે કઈ કઈ. દશરથ રાજા મનાવે છે અને એ શબ્દોને બાબાજીએ સુંદર છંદ દ્વારા કંડાર્યા. કે હે તુરાની રિસાની પરસત પાની પતિ નિવારી. કે હે તુરાની રિસાની પરસત પાની પતિ નિવારી. मान हो सरोष भुवंग भामिनी विषम भांति निहारे. दो बासना रसना दशन परमरम आहारु देखई. तुलसी नृपति भवत व्यता बस काम कौतुक लेखई. तुलसी नृपति भवत व्यता बस काम कौतुक लेखई. बस काम कौतुक लेखई. बस काम कौतुक लेखई. के है तुम रानी रिसानी परसत पानी पति निवारे. के है तू रानी रिसानी परसत पारी पति निवारई. के है तुम रानी रिसानी रानी रिसानी रानी रिसानी. के है तू रानी रिसानी. દશરથ રાજા સમજાવી રહ્યા, મનાવી રહ્યા, હે રાણી, શા માટે આપ રિસાયા છો? શા માટે તમારી આવી દશા થઈ છે? હે કઈ કઈ, શું થયું મને કહો. આનો શું મર્મ, આનો શું ભેદ છે? તમે આમ કાળા વસ્ત્ર પહેરી, અલંકાર આભૂષણ બધા છોડી અને આમ પૃથ્વી ઉપર પડ્યા છો. આપની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. રાજા વારંવાર કઈ કઈને મનાવી રહ્યા, બાર બાર કહરાવું સુમુખી સુલોચની પિકબચની કારણ મોહી સુનાવું ગજગામિની નિજ કોપ કરા.
જો તો ખરા રાજા અહીંયા બાબાજીએ લખી નાખ્યું કે બસ કામ કૌતુક લેખહી. આજ દશરથ રાજા અવધ નરેશ બ્રહ્મના પિતા પણ જુઓ એક સ્ત્રી પાસે કેવા કામને વશ થઈ ગયા, કેવા પાંગડા બની ગયા રાજા, કેવા શબ્દોથી રાજા કઈ કઈને મનાવે છે. હે રાણી સુમુખી સુલોચની પીકબચની અને કારણ મોહી સુનાવવું ગજગામિની નિજ કોપ કર. હે ગજગામી